નમસ્કાર મિત્રો, તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિએ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે, જેમાં 75,000 સુધીની લોન સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી વિજય થલાપતિએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લઈ રહી છે। આ યોજના હેઠળ 75,000 સુધીની બાકી રહેલી કૃષિ લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી વિજય થલાપતિના કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થયા છે। આ બાદ જાહેરાત કરવામાં આવી છે, તેને તમિલનાડુના રાજકારણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે। આ નિર્ણયથી જાહેર કરતા મુખ્યમંત્રી વિજય થલાપતિએ જણાવ્યું છે કે નાણાકીય પડકારો હોવા છતાં તેમની સરકાર ખેડૂતોને 953 કરોડની વધારાની સહાય પૂરી પાડશે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ટીવી કે સરકારના નિર્ણયથી આ રાજ્યને આશરે 14.43 લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે। માહિતી અનુસાર 1 મે 2025 થી 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે સહકારી બેંકોમાંથી લેવામાં આવેલી 75,000 સુધીની પાક લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે। જી હા મિત્રો।